હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું અળદિયા અથવા તો અળદિયા પાક। શિયાળો આવતા જ આપણને અળદિયા યાદ આવે છે, તો આજે આપણે અળદિયા એવી રીતના બનાવશું કે એકદમ સરસ કણીદાર થાય, સાથે એકદમ પોચા સોફ્ટ થાય અને ખાવાની તો ખૂબ જ મજા પડી જાય તેવો અળદિયો આપણો એકદમ સરસ પોચો બનશે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તો આ અળદિયાને કેવી રીતે બનાવવા તે ચાલો જોઈ લઈએ। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। અળદિયા બનાવવા માટે અહીંયા બહારથી મળતો અડદનો કરકરો લોટ આપણે લીધો છે 500 ગ્રામ। સામે આપણે 350 ગ્રામ ખાંડ લીધી છે। અહીંયા આપણે 500 ગ્રામ ઘી લીધું છે। તો પહેલા આપણે ઘી અને દૂધને ગરમ કરી અને અળદિયાના લોટને ધાબો આપીશું। ધાબો આપવા માટે અહીંયા આપણે મેજરમેન્ટથી જે ઘી લીધું છે તેમાંથી જ આપણે 1 વાટકી ઘી લઈ લેશું અને 1 વાટકી દૂધ લઈ લેશું, બેયને ગરમ કરી લેશું। એકદમ કણીદાર અળદિયા બનાવવા માટે ધાબો દેવો ખૂબ જ જરૂરી છે, એટલે કે આપણે મોણની જેમ જે દેતા હોય તે લોટમાં ધાબો દેવાનું કહેવાય અળદિયામાં। એટલે આ રીતે આપણે મિક્સ કરી અને ગરમ કરી લેશું, જેથી કરીને કણે કણમાં એકદમ સરસ ધાબો દેવાઈ જાય। અહીંયા આપણું ઘી ને દૂધ ગરમ થઈ ગયું છે। હવે આપણે મિક્સ કરીશું લોટમાં, થોડું થોડું લેતા જશું અને મિક્સ કરતા જશું। થોડુંક ગરમ હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું, ગરમ ના લાગે તેના માટે અહીંયા આપણે થોડું થોડું લઈ અને એકદમ સરસ મિક્સ કરવાનું છે, જેથી કરીને કણે કણમાં એકદમ સરસ બધું મિક્સ થઈ જાય। ફરી પાછું આપણે થોડુંક લઈ લેશું। ધાબો એકદમ સરસથી દીધેલો હોય તો અળદિયા આપણા એકદમ સરસ કણીદાર બનશે, એટલે ધાબો તો ખૂબ જ સરસ દેવાનો। ગરમ હોય એટલે આ રીતે પહેલા મિક્સ કરી દેવાનું ને ધીમે ધીમે એમાં થોડુંક ઠંડુ થતું જાય એટલે 2 હાથની મદદથી આ રીતે એકદમ સરસ મિક્સ કરી દેવાનું। આ જ રીતે આપણે મિક્સ કરી દીધા પછી એકદમ પ્રેસ કરી અને 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। એકદમ પ્રેસ કરી દેશું અને ઢાંકણ ઢાંકી અને 20 મિનિટ માટે રેસ્ટ આપશું। અહીંયા આપણે ઢાંકણ ઢાંકી દેશું, આ જ રીતે આપણે રાખી દેશું। 20 મિનિટ પછી આપણે જોશું તો આ રીતના આપણો લોટ તૈયાર થઈ ગયો છે, અહીં જોઈ શકાય છે। અહીંયા આપણે લોટને હવે ચાળી લેશું। લોટને ચાળવા માટે અહીંયા આપણે જાડા હોલવાળી જે આપણે ઘઉં ચાળતા હોય તે જ હવાલો લેવાનો છે, તે જ જાળીનો ઉપયોગ કરવાનો છે, એકદમ જાડી હોય એવી જ, જેથી કરીને કણીદાર એવો આપણો અળદિયો તૈયાર થશે। આમાંથી કણીદાર એવું આપણે નીકળશે। મોટો જારો હોય તો નાનો જારો હોય તો તેમાં એકદમ ઝીણું નીકળે, એટલે કણીદાર આપણો અળદિયો ના બને। એટલે આ જ રીતે ઘસી અને આપણે બધો જ લોટને ચાળી લેવાનો છે। અહીંયા ધાબો દેવાની અને ચાળવાની પ્રોસેસ તો ખાસ કરવાની, જેથી કરીને આપણો અળદિયો એકદમ સરસ કણીદાર બને। આ જ રીતે આપણે બધું જ લઈ અને ચાળી લેશું। અહીંયા ચાળી લીધા પછી જે આ જાડો ભાગ વધે તેને ઘસીને કાઢવાનો અને જેટલો જાડો બીજો વધે એને એક મિક્સર જારમાં લઈ અને બધું જ પાછું ચલાવી લેવાનું, જેથી કરીને એકદમ પાછો ઝીણો થઈ જાય। એટલે મિક્સર જારમાં લઈ અને એકદમ ચલાવવાનું નથી, જેથી કરીને એકદમ બારીક લોટ ના થઈ જાય અને કરકરો રહે, એટલે પલ્સ મોડ ઉપર આપણે ચલાવશું। અહીંયા આપણે એક જારમાં લઈ લેશું। એક મિક્સર જારમાં આપણે આ રીતના ભૂકો કરી લેવાનો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અને અહીંયા આપણે જોશું તો બધું જ આપણે હવે જાળીમાંથી નીકળી જશે, જોઈ શકાય છે। હવે આપણે ઘી ગરમ કરવા રાખીશું। અહીંયા આપણે એક જાડા તળિયાવાળું પેન લીધું છે, તેમાં પહેલા થોડુંક ઘી લેશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે પહેલા ગુંદને તળી લેશું। ઘીને એકદમ ગરમ થવા દેવાનું, જેથી કરીને ગુંદ એકદમ સરસ ફૂલી જાય। અહીંયા ઘી ગરમ થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું 1-2 કણી લઈને કે આપણું ઘી ગરમ થઈ ગયું છે કે નહીં। આપણો ગુંદ હવે એકદમ ઉપર સરસ આવી ગયો છે, એટલે આપણું ઘી એકદમ સરસથી ગરમ થઈ ગયું છે। હવે આપણે થોડો થોડો ગુંદ લઈ અને તળવાનો છે। અહીંયા આપણે થોડો થોડો ગુંદ લઈને તળશું તો એકદમ સરસ ફૂલશે, અને જો વધારે લઈ લેશું તો એકબીજા સાથે ચોટી અને સરખો ફૂલશે પણ નહીં। અહીંયા મેં બાવળિયા ગુંદનો ઉપયોગ કર્યો છે, જેથી લેડીઝ જેન્ટ્સ બધા જ ખાઈ શકે, તેથી આપણે બાવળિયો ગુંદ લીધો છે। આ રીતના તળાતો જાય એમ લેતું જવાનું અને થોડો થોડો જ લેવાનો। ગુંદનો આપણે પાવડર કરીને પછી પણ ગરમ ગરમ જ્યારે લોટ શેકીએ ત્યારે લઈ શકીએ, પણ આ રીતના ગુંદ લેશું તો એકદમ ક્રન્ચી ટેસ્ટના અળદિયા ખૂબ જ સરસ લાગશે।
એટલે આ જ રીતે આપણે બધો જ ગુંદ તળી લેવાનો છે. અહીંયા આપણે ગુંદ બધો શેકાઈ જાય એટલે બધો જ લોટ લઈ લેવાનો છે અને થોડુંક આપણે ઘી હતું, હજી જરૂર પડશે એમ થોડું થોડું ઘી અંદર એડ કરતા જાશું. એક સાથે બધું જ ઘી આપણે એડ નહીં કરી દઈએ. અહીંયા આપણે એકદમ સરસથી ચલાવતા જાશું અને થોડું થોડું ઘી એડ કરતા જાશું. થોડું થોડું ઘી લેશું જેથી કરીને લોટ શેકાતા વાર પણ ના લાગે અને લોટનો કલર પણ એકદમ સરસ આવે. એટલે આપણે થોડું થોડું ઘી લેવાના છીએ. લોટને આપણે ધીમે ધીમે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ થવા દેવાનો છે. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ આપણો લોટ એકદમ સરસ હળવો થઈ જશે. થોડો થોડો શેકાઈ જાય એટલે બાકીનું બધું જ ઘી આપણે તેમાં એડ કરી દેવાનું છે. પણ 500 ગ્રામ લોટની સામે 500 ગ્રામ ઘી એકદમ પરફેક્ટ માપ થશે. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણો લોટ જેમ જેમ શેકાતો જાય છે તેમ તેમ એકદમ ફ્લફી થતો જાય છે. પણ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. 30 મિનિટ જેવો સમય લાગશે પણ લોટ એકદમ સરસ શેકાશે. ફાસ્ટ ગેસ ઉપર આપણે કરશું તો લોટ ફટાફટ શેકાઈ તો જશે પણ અંદરથી એના કોણે કોણ એકદમ સરસ બ્રાઉન નહીં થાય, જેથી કરીને ખાવામાં તમને એવો ટેસ્ટ લાગશે નહીં. તેથી જ ભલે આપણે 10 મિનિટ વાર વધારે લાગે પણ આપણે એકદમ સ્લો ગેસ ઉપર જ કરવાનું છે. હજી પણ આપણે લોટ શેકવાની જરૂર છે. અહીંયા મારે 15 મિનિટ થઈ છે. હજી મને લાગે છે કે 10 મિનિટ જેવો સમય ચોક્કસ લાગશે. પણ આપણો લોટ તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન થવા માંડ્યો છે અને સાથે એકદમ હળવો, ચલાવવામાં ખૂબ જ સરસ ફ્લફી થઈ ગયો છે. તો હજી પણ આપણે આને શેકી લઈએ. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે અને આમ તમે જુઓ તો કણીએ કણી કેટલી સરસ શેકાઈ ગઈ છે. તેમાં જ આપણે લઈ લેવાનો છે 1 ટેબલ સ્પૂન સૂંઠ પાવડર, 1 ટેબલ સ્પૂન અડદિયાનો સ્પેશિયલ મસાલો આવે છે, માર્કેટમાં અવેલેબલ છે, તે લઈ લેશું. અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન કાજુ, 2 થી 3 ટેબલ સ્પૂન બદામ તેમાં જ લઈ લેશું, જેથી કરીને એકદમ સોફ્ટ એવા થઈ જાય, એકદમ સરસ ચડી જાય અને મસાલાની સુગંધ પણ એમાં એકદમ સરસ બેસી જાય. અહીંયા આપણે ફ્લેમને બંધ કરી દેશું અને તળેલો ગુંદર પણ તેમાં જ એડ કરી દેશું. બધું જ મિક્સ કરી દીધા પછી આપણે નીચે લઈ લેવાનું છે. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ એકદમ દાણેદાર એવો આપણો લોટ શેકાય અને તૈયાર થયો છે અને કલર પણ કેટલો મસ્ત છે. તો અહીંયા ફ્લેમને બંધ કરી દીધી છે અને હું હવે પેનને નીચે લઈ લઈશ. અહીંયા આપણે 1 કપ અને વજનમાં 350 ગ્રામ ખાંડ લીધી છે. અહીંયા અમારે વધારે સ્વીટ નથી ખવાતું. જો તમારે વધારે જોતું હોય તો 400 ગ્રામ ખાંડ લેવો, પણ ક્યારેય 500 ગ્રામ લોટની સામે 500 ગ્રામ ખાંડ ના લેવી, નહીતર એકદમ ગળ્યા બની જશે. અહીંયા આપણે અડધો બાઉલ પાણી લેશું. જેટલી ખાંડ એટલું પાણી, એનાથી અડધું પાણી અથવા તો તમે ખાંડ ડૂબે તેટલું પાણી પણ લઈ શકો છો. અહીંયા આપણે અડધું બાઉલ લેશું પાણી એટલે એકદમ પરફેક્ટ થશે. ગેસની ફ્લેમ ચાલુ કરી અને એકદમ સ્લો ગેસ ઉપર જ આપણે સતત ચલાવતા જવાનું છે અને ચાસણી બનાવતું જવાનું છે. જો આમાં ચાસણીમાં પણ એકદમ હાઈ ફ્લેમ થઈ જાય તો એકદમ બ્રાઉન થવા માંડે અને ખાંડ આપણી ઓગળે નહીં. અને ધીમે ધીમે આપણે ચાસણી લઈ તો કેટલા તારની લેવાની છે તે પણ આપણે ખબર પડે. એટલે ફ્લેમને એકદમ સ્લો રાખવી ખૂબ જ જરૂરી છે. થોડી થોડી વારે આપણે ચેક કરતા રહીશું કે આપણી ચાસણી થઈ ગઈ છે કે નહીં. તો અહીંયા જોઈ શકાય છે કે હજી 1 તારની ચાસણી થઈ છે. અત્યારે હું અડદિયા બનાવું છું ત્યારે વાતાવરણ એકદમ ગુલાબી ઠંડી જેવું છે, એટલે મારે હજી થોડી ઘાટી ચાસણી બનાવવી પડશે. ચાસણીમાં પણ વાતાવરણ પ્રમાણે હોય. જો એકદમ ઠંડી હોય તો આ જ રીતના તમારે આવી ચાસણી બનાવવાની રહેશે કે આમ 1 તાર જેટલું હોય. અત્યારે બહુ ઠંડી નથી વાતાવરણ, એટલે હું થોડીક ઘાટી બનાવવાની છું, જેને આપણે 2 તારની કહી કે એકદમ થોડીક ઘાટો 1 તાર બને ને એટલી ચાસણી બનાવવાની છે. ચાસણીમાં પણ ફ્લેમને એકદમ સ્લો રાખવાની, કારણ કે થોડું કંઈ વધારે થઈ જાય તો ફૂલ થઈ જાય
અહીંયા જોઈ શકાય છે એકદમ જાડો એવો તાર થાય છે. ચાસણી આપણી એકદમ સરસ જાડી અને ઘાટી થઈ ગઈ છે. તો એ જ દરમિયાન આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને થોડી થોડી ઠંડી કરીશું. અહીંયા આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે, પણ મિક્સ કરતા પહેલા આપણે થોડી થોડી ઠંડી કરી લેવાની છે. એકદમ ધુમાડા નીકળે તેવી ચાસણી આપણે નહીં લઈએ અને થોડી થોડી ઠંડી કરી દેશું, જેથી કરી અને એકદમ સરસ પોચો એવો આપણો અડદિયો તૈયાર થાય. એકદમ બધું મિક્સ કરી દેશું. બધું મિક્સ થઈ ગયા પછી આપણે મિશ્રણને થોડીક વાર રહેવા દેવું પડશે, જેથી કરીને અડદિયો આપણો એકદમ સરસ તૈયાર થઈ જાય. મિશ્રણને આપણે થોડુંક ઠંડુ થવા રાખીશું. અહીંયા આપણું બધું મિક્સ થઈ ગયું છે મિશ્રણ, જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, અને ઘી પણ એકદમ સરસ અંદરથી બધું પી ગયું છે. એ દરમિયાન જ ગરમ ગરમ હોય ત્યારે આપણે એક પ્લેટમાં લેતું જવાનું છે. અહીં થોડું થોડું આપણે એક પ્લેટમાં લેતા જશું, જેથી ગરમ ગરમ પણ રહે અને અડદિયો પણ વળતો જાય. અહીંયા આપણે થોડું થોડું એક પ્લેટમાં લઈ અને એક લાડવાના શેપ જેવું કરી અને આ રીતે આપણે અડદિયો વાળી લેવાનો છે. અડદિયો તૈયાર થઈ જાય એટલે જો ઉપર ડેકોરેશનમાં કાજુ મૂકવાના હોય તો આ રીતે ગરમ ગરમમાં જ મૂકી દેવાના અને આ રીતના અડદિયાનો શેપ આપી દેવાનો. બે હાથની મદદથી એક લાડુ જેવું વાળી લેવાનું અને એકદમ સરસ શેપ કરી લેવાનો. તો ફ્રેન્ડ્સ તૈયાર છે દાણેદાર એવા મસ્ત આપણા અડદિયા. અડદિયાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.